હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને હવારમાં હું ઉઠીને આવી ગયો તો બહાર આવીને રિક્ષામાં બેસી ગયો તો મન કે તું રિક્ષામાં બહાર બેસ. તો હું તો રિક્ષામાં બહાર બેઠો તો કોઈ આવ્યું જ નહીં. મેં કીધું લાવ તાન બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. અને આ રિક્ષામાં બેસી રહ્યો તો આપણે જવાનું હવાર આપણે ખબર હતા ઘરવાળા આપણે હું લેવા રાખ્યા ઘઉં લેવા દળવા માટે. તાર જવાનું હે આપણે કાળીગામ ઘઉં લેવા માટે નીકળી જાય. ઘઉં લઈને તો પાછા આવી જાય. જો આ હે કરણભાઈ, બરોબર. અને એમની રિક્ષામાં આપણે પોતે જોઈ લો, દેખાઈએ ને સ્માર્ટ. ઘઉં લઈને આપણે પાછા નીકળી જ ગયા હતા, બરોબર. આ ગરનાળા હે આપણે કાળી ગામનું ગરનાળું હે. અને આપણે હવે સીધા જવું ઘેર. હવારમાં વાગી ગયા હતા 9 નતા વાગ્યા. હવે સીધા ઘેર જઈએ, નાસ્તો બાસ્તો બનાવશું અને સીધા ભાઈ ઘરે આવીને હું તો બે કટ્ટા બહારથી ઉપાડીને લાવ્યા. આપણે કદી જિંદગીમાં કટ્ટા ઉપાડતા નહીં, તો ઉપાડીને લાવી દીધા ઘેર. હું થઈ ગયો તો તાપ ગરમી લાગી જતી આપણને. જાડ્યું બનાવતું હતું નાસ્તો. એ કે તમે ચા જ્યા, તમે કીધું ઘઉં લેવા જતા, ઘઉં લઈને આવ્યા અમે પાછા. પછી કાનાજીને રાધા રાણીને મસ્ત આરતી કરી દીધી. હું નવરાઈને તો જોતો આરતી કરી દીધી ત્યાં આપણે કરી લીધા મસ્ત દર્શન કરીને મેં કીધું જાડી શું કરે. તો બનાવતું હતું પૂળા બનાવતું હતું. મેં કીધું બનાવવા તો ભૂખ બી લાગી છે ખાસી બધી. નાચતો હે આપણા ટેકરા ઉપર બાજુના પડોશીમાં લગન રેણુકાના. તો ભાઈબંધની બુનના લગન હે. અને મેં મસ્ત બનાવી દીધું હતું દહીં મસ્ત ગાડી દીધું હતું. જેમ કે ભૂખ લાગી જતી આપણને, ખાવું તો પડશે જ. ફાઇનલી કાનાજીને હવે નાસ્તો કરાવી દઈએ. જોઈ લો જાડ્યું તો થાકી તો કઈ બેસી ગયું. આપણે પૂળા લઈ લઈએ મસ્ત. પૂળા ને દહીં મસ્ત આપણો જે એકદમ ફોરો ને હલકો ને એકદમ બેસ્ટ નાસ્તો કહેવાય સવારનો. અને આ હે દહીં લઈ લીધું. કાનાજીને લઈ લઈએ મસ્ત પાણી પીવરાઈને એમને નાસ્તો કરાવી. નાસ્તો આપણા ટેકરા ઉપર હે. લગન તો 26 તારીખે, પણ આજ જમણવાર હે મસ્ત. હવે કાનાજી નાસ્તો કરાવી જઈએ મસ્ત. મારું તો દિમાગ કામ કરતું નતું. મેં કીધું શું કરું. પછી મેં કીધું પાણી બદલી નાખવું. જેમ કે આપણે એક વખત પાણી પીને ભાઈ આપણે બેસી ગયા હતા માળા કરવા માટે, જે આપણું જીવન હે, બરોબર. જોઈ લો માળા કરી લઈએ મસ્ત. માળા કરીને પછી આપણે હજુ તો ઘણું બધું કામ હે, જોવો ને તમે. પછી આવી જતો ચીંકુ. આ જોઈ લો, હા એના મનમાં કે મને દાલ દો ફોન. ફૂલ મૂડમાં હતો ચીંકુ. જોઈ લો, એને બહુ મજા આવતી હતી લાઈટ જોઈને કે મને હાલ દો ફોન. હસતો તો એવો હસતો હતો ને, તો એને મજા આવી જતી હતી. પછી મેં કીધું સારું આપણે જઈએ સીધા મમ્મીને લેવા માટે મોટેરા. તો આપણે આવી જતા કાળીગામનો કાળો હાઈવે રોડ, ના ખાલી રોડ, સિંગલ પટ્ટી રોડ ના એ કન્ટેનરો જે અહીંયા ગૃહ એટલે જે ઘઉં આવે એ બધા. આપણે આવી જતા 7 ગરનાળે, જે આપણા અમદાવાદનું ફેમસ ગરનાળું છે. રાતે આવો તો તમને ખબર પડે કે ચમ ફેમસ છે આયરું ગરનાળું, બરોબર. હવે સીધા જઈશું મમ્મીને લઈને. ભાઈ આવશું ફાઇનલી ઘરે, બરોબર. અને મમ્મીને લેવા આવી ગયો તો અહીંયા સામે જો બોર્ડ મારેલું નહીં, કારણ મમ્મી કામ કરે છે. મમ્મી તો આયા નતા. ભાઈ મેં કીધું સારું, મેં કીધું મોજ મારા થોપડાનો વિડીયો બનાવી લઉં. અને હે આપણી રાણી અને ચશ્મા મેકીને ફાઇલે ઊભા રહી ગયા હતા. પછી ઘેર આવ્યો તો જોયું તો ચીંકુ. મેં કીધું ચીંકુ ખાવાનું ખાતો હતો તું નાતો હતો. મને તો કંઈ સમજાયું નહીં. ચીંકુને પૂછ્યું પણ ચીંકુએ કોઈ રિસ્પોન્સ આપી નહીં, બરોબર. પછી કે લો તેનું મોઢું હતું ખરાબ, મને ખબર પડી જતી ખાવાનું ખાતો હતો. પછી હું કાનાજીને ખવડાવી દીધું મસ્ત. જો ગુલાબ જાંબુ ને શું હતું, પનીર ને બટાકા ને દહીં વઘારી તો રોટલી ને પૂરી ને ચણાની દાળથી ફ્રાય કરેલી મસ્ત. મજા આવી ગઈ. મેં કીધું કાનાજી તમે ખાઈ લીધું તો હવે હું ડોજું ભરી લઉં. કાનાજી કે સારું ભરી લે. હું ખાવા બેસી ગયો તો. જો ખાવામાં કોઈ શરમ રાખવાની જ નહીં, ચૂપચાપ ખાઈ જ લેવાનું. અને ખાવાનું આપણને મજા આવતી હતી, બહુ મસ્ત ખાવાનું હતું, બરોબર. ખાઈ લઈએ હવે મસ્ત ખાવાનું. પછી જવાનું છે આપણે કોમ ધંધા માથે જવાનું છે. પાવળિયા જવું તો પડશે કામે. શું કરશું, કામે જઈશું. જોઈ લો આ બાટી કાલની પડી રહી ખાઈને હું તો તૈયાર થઈને ઊંઘી જો જાડિયાને ખોળામાં. ચમ કે મહેનત અંગાત તૈયાર થઈને મેં કીધું નોકરી જવું જાડિયા જોડે. મેં કીધું હવે શું કર્યું, બૂટ પહેરીને હું તો નીકળી જાઉં નોકરી, બરોબર. મળશું બીજા મસ્ત નવા બ્લોગમાં. રાધે રાધે.
ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. હેડો પાવડિયા હતા ને હવે તું રવાના થઈ ગયો નોકરી માટે. બરોબર, મળશું હવે સીધા નવા બીજા મસ્ત કાલના બ્લોગમાં. બહુ મજા આવશે, ચમ કે કાલ જવાનું હોય આપણે લોકઈ માઢા.